મારા આપાભાઈ કાળાભાઈ રાજકોટના કવિ, એની એક કવિતા છે, ઝૂંપડીએ કીધું જીવન પધારો કીધું ને. જો ઘણા બંગલાના નામ હોય આનંદ ભુવન, પણ ડેલીમાં દાખલ થાવ તો હોળી આડા બેદી જ હોય, ખડકાઈ ગયેલી હોય, પ્રગટાય એટલી જ વાર હોય. હા, ઘણા બંગલાના નામ કેવા બહુ મોટા હોય. હા, અને બંગલાય મોટા હોય, પાછા ડેલીએ બોર્ડ માર્યો રહ્યો રજા સિવાય અંદર આવવાની મનાઈ છે. તે આપણે એમ થાય ખાવત દીપડો હોય છે મેલિકો, કાંઈ ન હોય ભાઈ, ઘરમાં સડી પીને રખડતા હોય, કાં ક્યાં ખૂણે બેઠા બેઠા છોકરાને હિંચકાવતા હોય. તમે રજા લઈ લ્યો તો હમા નમા થઈ રહીએ, બસ આ સિવાય કાંઈ નથી. દંભના પોતલા, જેને દંભના પોટલા જેને કહીને, હે આહા, દંભી માણસો બહુ. હે શું કવિતા છે, દંભી. ઠાકર મંદિરની ઝાલરે બાવની તોય હું વગાડવા જાતો. દંભી કેવા માણસો, ઠાકર મંદિરની ઝાલરે બાવની તોય હું વગાડવા જાતો. આજે એવડો બધો મોટો બની ગયો છું કે મંદિરમાં નથી હમાતો. હાઉકલી કરી મારી માને બીવરાવતો. મારી માં પાણી ભરીને આવે, ગામના ચિત્રો આપણે જોઈએ છે, મારી મોટી ઉંમરની મારી માતાઓ બેઠી બેઠી કે પાણીની હેલ ભરીને આવે એટલે છોકરો કમાડાડો હટાઈ દે, હાઉ કરે અને માં થડકી જાય, એમાં એને આનંદ આવે. હાઉકલી કરી મારી માને બીવરાવતો અને ખોટે ખોટો સંતાતો. આજ ભીતરથી એવો સંતાણો છું કે જગતને નથી દેખાતો. સાહેબ, બહુ મોટી વાત છે. ઈ કેવું ચિત્ર ગામડા ગામનું છે આપણે જ્યાં. એ તો હવે વયું ગયું, સમયનો વિકાસ છે, એટલે વિકાસની હારે આપણે કદમ મિલાવવા જોઈએ. આપણે કાંઈ ન્યા ન રહેવાય, પણ ભૂતકાળમાં જઈએ તો એ આપણા ગામના ચિત્રો હતા કે હેલ ભરીને હું તો હરખ જે પાણીની હેલ ભરીને આવતી હોય, સોરઠની નારીને હોય ને એવું ક્યાંય ન હોય. સાહેબ, હેલ ભરીને હું તો હાલું તાવલી, મારે અહીં હરખ નો માય, આજ મારે ઘેર મહેમાન. હામુકલી કરી મારી માને બી રાવતો, ખોટે ખોટો સંતાચો. આજ ભીતરથી એવો સંતાણો છું કે દુનિયાને નથી દેખાતો. અને હવે સાંભળજો, બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે, મારા ભડકી ગયા ભોરુના હરણા. દંભના, અભિમાનના, ઘણા માના દંભી બહુ હોય. સાહેબ તમે જોજો, એને બધી ખબર હોય ને આપણે એમ કે મને કાંઈ ખબર નથી. એમ જો હું તમને દાખલો આપું, હું એક ભાઈને મેં કીધું આ વાર્તા તમે સાંભળી? મને કે કરો તા કઈ છે? એટલે મેં કીધું ગામડું હતું, એક ડોશીમાં રહેતા, એના 4 દીકરા આવી તો કે ના હજી મને ખ્યાલ નથી આવતો, હજી કરો તો આગળ કરો તા. એટલે મેં 4 દીકરા હતા, મેં 2ના લગ્ન થયા ને 2ના લગ્ન નહોતા થતા. અટાણા તો ઘણા નથી થતા, પણ તેથી માડીને તો કોઈ બહુ લાંબુ નહોતું, 2 જ હતા. એમ 2ના લગ્ન થઈ ગયા ને 2ના નહોતા થયા. મેં કીધું હવે મને કે હજી કાંઈ ખ્યાલ નથી આવતો, કરો કરો કરો. પછી મેં કીધું 2ના લગ્ન થઈ ગયા અને ડોશીમાં બહુ સંતોષથી પોતે આ સ્વર્ગમાં સીધાવ્યા ધરતીમાંથી. હવે તો આ તો મેં સાંભળી, આને દંભી કહેવાય. સાહેબ, કાંઈ ખબર ન હોવા છતાં એમ કે મને બધી ખબર છે, એ દંભી માણસો કહેવાય. હું મારા અનુભવની વાત કરું. અમે બિરલા હોલમાં મુંબઈમાં બેઠા હતા, 2-4 કલાકારો. એમાં એક બહુ મોટો માણસ આવ્યો, રૂપિયાથી મોટો માણસ, આમની અતિ રૂપિયાવાળો માણસ. એટલે અમારી પાસે આવીને હું, સાબુદ્દીનભાઈ, લાખાભાઈ, પ્રાણલાલ વ્યાસને બધા બેઠા હતા ને કીધું કે તમે જે ગીતો ગાયા એનું ગીતો ગાયા એ ગીતો મેઘાણીબાઈ લખ્યા છે, તો મેઘાણીબાઈને મેં બહુ વાંચ્યા છે. મેઘાણીબાઈનો હું બહુ ચાહક છું. અને આ વખતે પાછા ફરીવાર મુંબઈમાં આવો તો ઝવેરચંદ મેઘાણીની પણ મને કે તેડતા આવજો. હા 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 હા. મેં કીધું અમારાથી ન આવે, અમને ઓળખે ને એટલે ન આવે, ત્યાં તો તમારે જવું પડે, અમારાથી ન આવે. એને ખબર નથી ઝવેરચંદ મેઘાણી ગુજરી ગયા છે. બેહદ ડંપાસ કેરી લાંબી બંદૂકે, મારા ભડકી ગયા ભોરુડા હરણા. દંભના, દંભી માણસો થઈ ગયા. પણ આ તો ઝૂંપડીની વાત છે. ઝૂંપડીએ કીધું જીવન પધારો અહીંયા. નંદબાવાનો નેહડો, નેહડો એટલે
જ્યાં નેહ નીતરતો હોય ને નેહડો કહેવાય, જ્યાં પ્રેમ નીતરતો હોય ને નેહડો કહેવાય, જ્યાં આવકારો નીતરતો હોય ને નેહડો કહેવાય. નેહ એટલે પ્રેમ. આ તમે ગાંધીગીરીમાં બરાડા ડુંગરમાં રમેશભાઈને ખબર છે કેવા માણસો પ્રેમ કરતા હશે ખબર છે. અને એમાંય જે કામ કરે રાજકીય માણસો, સંસદ કે ધારાસભ્ય કે પ્રધાન જે કાંઈ હોય XY છે, એ પ્રજાના કામ કરે પછી પ્રજા એને જે પ્રેમ આપે ને એનું મૂલ ન કરી શકો સાહેબ. તમે કાંઈ મૂલ ન કરી શકો. કાંઈ ઘરમાં હોય ને તો એ ઊંચા નીચો થતો હોય ને તે રમેશભાઈને એમ થઈ જાય બાપ તારું બધું પહોંચી ગયું, મને તો તારો જે પ્રેમ છે ને તારા હૈયામાંથી જે છલકાય પડે છે ને એ પ્રેમ જે નેહડામાં છે એ બહુ દંભી માણસોમાં નથી હોતો સાહેબ. એટલે તો આપાભાઈ કાલાભાઈ ની અમારે આ કવિતા છે, રાજકોટના સુપ્રસિદ્ધ આપાભાઈ કાલાભાઈ ગઢવી, એની ઘણી કવિતાઓ ખૂબ ઊંચી કવિતાઓ છે. એની એક કવિતાની બે કડી તમને સંભળાવી દઉં સાહેબ. કે ઝૂંપડીએ તમે કોક તો જાજો, એના મહેમાન તો થાજો. પ્રેમ પદાર્થોમાં નથી, પ્રેમ હૈયામાં છે સાહેબ, હૈયામાં છે. એ કાંઈ ન હોય બાકી બત્રીભાઈ ભોજન પી રહ્યા હોય ગરદની મોઢું. મને વિઠ્ઠલભાઈ આજ ફોન કર્યો ત્યારે કીધું હતું કે ભીખુદાનભાઈ પેલા ગોંડલ આવો, ગોંડલથી આપણે રોટલા ખાઈને આપણે રાજકોટ જાઉં. આજે ખવડાવવાનો જે ઉમળકો છે ને એ ભગવાનની અસીમ કૃપા કહેવાય. નતર હું તમને કહું બત્રીભાઈ ભોજન પી રહ્યા હોય, ગરદણી મોઢું ચડાવીને બેઠો હોય, કારોતરો ફોણી ચડાવીને બેઠો હોય, એમ મોઢામાં કોળીઓ ને માથામાં ધૂંબો હોય. ત્રીજી રોટલી એ પૂછે લેશો? હજી તો ઘણીએ લેશું, હજી તો ફરીવાર લોટ બંધવશું ને, જીવતા આવીશું તો તને આખે આખો લેશું. હે ત્યાં શું મજા આવે સાહેબ. એક ગામડાના બાપા મુંબઈમાં ગયા ને તો મુંબઈનો માણસ તો ચીપી ચીપીને બોલે ને, રોટલી મૂકું બાપા, પાપડ મૂકું બાપા, સંભારો મૂકું બાપા, શાક મૂકું, દાળ મૂકું બાપા. બાપા કે તારે ખાવાનું પાણી મૂકું છું. આ ભેંના ડોલા જેવી વાટક્યું તું મૂકું હું સોટી પીડ્યો. તું આને પેલા ભરી દે અને પછી આગે ગોરખ જાગે. ગામડાના માણસોમાં કોઠાહુજ બહુ હોય, ભણ્યા ભલે ન હોય પણ ગણ્યા બહુ હોય. હા, એક ગામડાના બાપાના છોકરા મુંબઈ લઈ ગયા ને તો મુંબઈ ગયા તો ટ્રેનમાં જ્યારે લુગડા મેલા થઈ જાય ને કે બાપા લુગડા મેલા થઈ ગયા બદલાવી નાખો, તો કે અહીં મને કોણ ઓળખે, કે અહીં કોણ ઓળખે લ્યો કયો. અને વાત એ છોકરા કે સાચી, અહીં કે બાપા તમને કોણ ઓળખે, ન બદલાવ્યા છે. રેવા દો બધું. અચ્છા હા, મૂકી દો ન્યા મૂકી દો, જેમ હોય એમને મૂકી દો, રેવા દો. આ તો બધું એવું છે, ઓતાર જેવું છે. ઓતાર હોયું જાય બધું. ધૂણવામાં જે અવતાર આવે ને એ અવતાર આવે. એમનો પ્રેમ છે, એનો ભાવ છે, એ અમે સ્વીકારી લીધો અહીંયા. પછી ઊંચા આમાં દોર તૂટે, ગોળ બદાડિયા તમે જોયા છે, નટ દોરી ઉપર વિયો જતો હોય, દોરી ઉપર. પણ નટ આખા ગામની મીટ નટ સામે મનાણી હોય, પણ નટ જોઈને નજર ચૂકી જાય દોરી હેઠો આવે. એમ સંકલન તૂટી જાય એટલે હેઠા આવીએ આપણે. હા, એ કે આયા મને કોણ ઓળખે, લુગડા નો બદલાવ્યા લ્યો, છોકરાએ દલીલ ન કરી. બરાબર, સાચી વાત છે. પછી ગામડે આવી ગયા પછી કે અહીં તો બદલાવી નાખો, તો કાંઈ તો બધા ઓળખે. આવે ભણવામાં ક્યાંય આવે, ક્યાંય ભણવા આ કોઠાઉદ જ છે આખી. હા, મને વાવાઝોડું ઉપડ્યું ત્યારે એક બાપાને ઘીરે અમે 2 વાગ્યા તો બાપાને મેં કીધું વાવાઝોડાએ નુકસાની કેવી કરી, તો દાંત મીના કાઢવા. બોલો, ગરીઓ ટકરલી જેમ ઘૂર લઈ ગયા. હો, ઘૂર લઈ ગયા. આમ ઘણા બહુ બીડીયું પીએ પછી એને ઉધર એવી ઉપડે કે ઊંચી ચડી ગઈ ઉધર. હો, હા લઈ ગયું છોકરું, એમ હા લઈ જાય. હેઠી આવે તો ખબર પડે કે આ બંધ ક્યાં થઈ, તો ઊંચી ચડી હતી. એમ હા લઈ ગયા દાંત કાઢતા કાઢતા. મેં કીધું તમે દાંત ક્યાં કાઢો? મને કે ભીખુદાનભાઈ દરિયાના વાવાઝોડા હું નડતા હતા, આ ઘરના બંધ થઈ જાય તો. મને કે આ ઘરમાંથી જે ઉપડે છે ને દીમાં 3 વાર, એ બહુ નુકસાન કરે. હા હું વહુ ના બાપ દીકરા ના રમરમાટી બોલતા આવે. અને દરિયાના વાવાઝોડા તો વરહે 2 વરહે 3 વરહે ઉપડે, આ તો દીમાં 3 વાર ઉપડે. મને કે ભાઈ હવે આ ક્યાંય ભણવામાં આવે? તમે કયો ક્યાંય ન ભણવામાં આવે. હમણાં એક ગામડાના બાપાએ મને શું કીધું ખબર? મને કે આજ મેં મારા મોટા દીકરાને બોલાવીને એક શિખામણ આપી. મેં કહ્યું શું શિખામણ આપી? આવડા મોટા દીકરાને તમારે સાંભળજો,
મને કે મેં એમ કીધું કે હવે હું વૃદ્ધ થયો છું, હવે હું ખર્યું પાન છું, હવે હું દડી જવાની તૈયારીમાં છું અને હું મરવા પડું ને તો મને નિરાયતે મરવા દેજો એ કે. પાણીની ચમચિયું ખોહી મને ગોટે ન ચડાવતા. હા, અને એમ તો કહેતા નહીં, બાપુજી ઓળખો, તમને બહુ ઓળખ્યા, આખી જિંદગી ઓળખ્યા, હવે જેને ઓળખવાનો છે એને ઓળખવા જોઈએ છે. હે, આ માણા પાછી ઝવેરચંદ મેઘાણી નેહડે નેહડે રખડી રખડીને સાહિત્ય મેળવી અને મને તમને એમ કીધું કે હાથ મારની હવેલીમાં રહેનારા ચમરબંધીઓ, આ ખોરડામાં નજર કરો, તમને ખબર પડે કેટલી ખાનદાની પડી છે એની ખબર પડે છે. હે, ખાનદાનીની મોટી વાત છે, સંસ્કારની બહુ મોટી વાત છે. એક મને વાત બહુ ગમે છે, સંસ્કારને આવતાંય પેઢીયું લાગે, સંસ્કારને જાતાંય પેઢીયું લાગે. સંસ્કાર મિત્રો એવી ચીજ નથી, લખવી ને લખી લેજો, એવી કોઈ જ સંસ્કાર ચીજ નથી કે આજે 4-5 દીમાં મળી જાય ને 4-5 દીમાં વહી જાય. આવતાંય પેઢીયું લાગે, જાતાંય પેઢીયું લાગે. સંપત્તિમાં એવું નથી, સંપત્તિ તો દિયાઈ મેં મને તમને લોટરીની ટિકિટ લાગી જાય તો કરોડપતિ થઈ જાય વ્યાર ઉઠાણે, બોલો, ને બીજે દિવસે શેર બજારમાં ડૂબી જાય, પ્રમદી રોડપતિ થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? સંસ્કારમાં એવું નહીં. સંસ્કારને તો આવતા, એટલે મારે કેવું છે યુવાન મિત્રોને ખાસ કે સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે. હું ભાર એટલા માટે આપું છું સાહેબ કે બહુ હોના જેવી આ વાત છે. સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી સાહેબ. નો આવ્યા લંકામાં ઠેઠ સુધી નો આવ્યા, કોનાની લંકા હતી, સંસ્કાર નામે મીંડું હતું ને. અને અહીં ગોકુળમાં વ્રજમાં આપણે જેની વાત કરવી છે એ વ્રજમાં ભગવાન કૃષ્ણ આવ્યા તો લક્ષ્મીજી આવ્યા. વિચાર તો કરો તમે. ફરીવાર સાંભળજો, સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, ફેર એટલો છે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. પહેલી વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે અને જીવવું પડે મારે ને તમારે. હે, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય. એક જણાને એટલું કીધું, 100 રૂપિયા ઉછી ના દો ને, ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી. તો બરાબર ઓળખે કોઈ દેતું નથી. પછી આગળ ગયો કે 100 રૂપિયા ઉછી ના હોય તો દો ને, ઓલો કે લઈ જાઓ, તો 50 રૂપિયા લઈ જાઓ, તો કે 50 રૂપિયા લઈ જાઓ, 50 પછી લઈ જાય તો પછી લઈ જાય. વરાદીઓથી દેવાના આવ્યો અને ગરદણીએ કીધું કે પોર તમે 50 રૂપિયા લઈ ગયા તો દઈ જાઓ. તો એમ તો મારા નથી તમારા 50 પડ્યા. પેલો કે છે ના, તો હું 100 રૂપિયા લેવા આવ્યો હતો ને 50 રૂપિયા રાખી ગયો હતો ને તમારી પાસે, તો 50 રૂપિયા લઈ ગયો હતો ને, તો હા એ વળી ગયા. હામાં બોલો, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય. અને છેલ્લી મોટી વાત તમને કરું તો તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે, અને સંસ્કાર તો પાતા તરીકે કાયમ આવે છે, આ જીવ જ્યાં જાય છે ત્યાં. એટલે ભગવાન કૃષ્ણ ગીતામાં એમ કહે છે કે હે અર્જુન,